તમારો વાદો કરો, હું મારું કામ પતાવી લઉં. આવો આવો રમણભાઈ, બેસો બેસો. જુઓ રમણભાઈ, થોડી વાર તમને અતડું લાગશે, પણ પછી ફાવી જશે. કોઈ પણ વાતની ચિંતા કરતા નહીં. કોઈ પણ વસ્તુની જરૂર પડે તો મારી પાસે સંકોચ વિના માંગી લેજો. કેમ ઉદાસ છો? અહીં આવવાનું કારણ? જો કંઈક બોલશો તો મન હળવું થશે. કનુભાઈ, 5,000ની નોકરીમાં મારા બંને છોકરાના ઉછેર માટે મેં મારું આખું જીવન ખર્ચી નાખ્યું. આજે મારા બંને દીકરાઓ મોટા થઈ ગયા છે, બંને ઝઘડે છે. બાપુજી કોની સાથે રહેશે? આ સવારની જ વાત છે. શિખાના કહેવાનો અર્થ એ છે કે હવે તમે બાપુજીને પોતાને ત્યાં લઈ જાઓ. એ નહીં બને ભાભી, મારે હજી પોતાનું કરિયર બનાવવાનું બાકી છે. તો શું બાપુજીને જીવનભર અમારે સાચવવાના? તમે વચ્ચે બોલશો નહીં ભાભી. જુઓ શેખરભાઈ, મારે હજી નોકરીના ઠેકાણા નથી અને મારા ખુદના પણ ઠેકાણા નથી. હું બાપુજીને ક્યાંથી રાખીશ? જો કિશન, તારી ભાભી બરાબર કહે છે. મારા પર સિમોના અને પિંકીની પણ જવાબદારી છે. એટલે ના, હું બાપુજીને નથી લઈ જવાનો. વાહ મારા બંને દીકરાઓ, વાહ! અરે, તમારા બંનેના ઉછેર માટે મેં મારું આખું જીવન ખર્ચી નાખ્યું. આ દુનિયામાંથી તમારા બાસુ જતા રહ્યા, તમે તો મારા પર નજર જ ફેરવી દીધી. એવું નથી બાપુજી, પણ કિશનભાઈએ જવાબદાર લેવી જોઈએ. બહુ બેટા, તમે તો બોલશો જ નહીં. તમારા સાસુ હતા ત્યારે પણ તમે મને બાપુજી, એવું નથી. અમે તો બસ કરશે કર, હું બધું જ સમજુ છું, પણ તમારા બંનેમાંથી કોઈની સાથે રહેવા માંગતો નથી. હું મારું ઠોકાણું પોતાની જાતે જ શોધીશ. તો બાપુજી, તમે જશો ક્યાં? ગમે ત્યાં જઈશ, પણ તમારી સાથે રહેવું જ નથી. મને તો ખબર હતી, એટલે મેં મારી બેગ તૈયાર કરી નાખી. આ રહી, હું જાઉં છું. પિંકી બેટા, મારે જવું જ પડશે. તું તારા માતા પિતાનું ધ્યાન રાખજે અને શેખર જેવી બનતી જ ના. શાંત થાવ રમણભાઈ. લો, પાણી પી લો. પાણી પી લો રમણભાઈ. સંસાર છે તો બધું જ છે. નાનક દુખિયા સબ સંસાર में. પણ કનુભાઈ, તમે અહીં કેવી રીતે આવ્યા? આમ તો કાગડા બધે જ કાળા હોય છે. મારો પણ એક સુખી પરિવાર હતો. હું, મારો દીકરો કૌશલ અને મારી પત્ની કોકિલા. કોકી, ઓ કોકી, ક્યાં ગયો તમારો લાડલો કૌશલ? આવતો હશે. એ પણ આખો દિવસ ધંધાની પડોજણ કર્યા કરે છે. કોણ જાણે શું કરે છે. છેલ્લા 2 દિવસથી તો મેં પણ નથી જોયો એને. જો કોકી, મને લાગે છે કે આપનો કૌશલ કઈ ખોટું ના કરતો હોય. અરે, તમે શુભ બોલો ભાઈ સાહેબ. મારો કૌશલ કઈ ખોટું કરે એવો નથી. સૈયારા તું તો બદલા નહીં હૈ. લો, યાદ કરો ને, આવી ગયો. 100 વર્ષનો થશે મારો દીકરો. હાય મોમ, હાય ડેડ. લ્યો, અત્યારથી જ ભરેલા હોય એવી વાતો કરે છે. અરે, તમે પણ શું આવું બોલતા હશો? કૌશલ, કેવું ચાલે છે તારા વેપારનું? સરસ ચાલે છે મમ્મી. હા, થોડીક મૂડીની જરૂર છે, એટલે મેં વિચાર્યું કે આપણે આ ઘર પર લોન લઈએ. હું લોનના પેપર્સ પણ લાવ્યો છું. ડેડ સહી કરી દે એટલે બસ. જો કૌશલ, આ શક્ય નહીં બને. ડેડ, તમે તો ઈચ્છતા જ નથી કે હું કઈ મોટું સાહસ કરું. અરે, પૈસા કમાવા થોડી મૂડી પર જોઈએ ને. અરે, કરી આપો ને સહી. લોન જ લેવાનું છે, કઈ ઘર વેચી મારવાનું નથી. જો તને નહીં ખબર પડે, પાછળથી પછતાવાનો વારો આવશે. અરે, હું કહું છું ને, કરી આપો સહી. લો, જો તું કહે છે તો કરી આપું છું, બાકી તો
કનુભાઈ સહી કરી આપી પછી શું થયું? થાય શું? મારો કૌશલ સટ્ટામાં 25 લાખ રૂપિયા હારી ગયો. મારી કુકી તેના આઘાતમાં મૃત્યુ પામી અને ના છૂટકે મારે અહીં આવવું પડ્યું. કનુભાઈ, ઓ કનુભાઈ, તમને એક યુવતી મળવા માંગે છે. મોકલો. આવો આવો, આ બાજુ આવો. પ્રણામ સાહેબ. તમારી નિરાંતે વાતો કરો, હું જાઉં છું. સાહેબ, તમે મને ઓળખી? હું મીના. કાંઈ યાદ નથી આવતું. સાહેબ, હું તમારી પાસે ધોરણ 5માં ભણતી હતી. હું અત્યંત ગરીબ હતી. મારી પાસે ફી ભરવાના, પુસ્તકો ખરીદવાના અને ગણવેશ ખરીદવાના પણ પૈસા નહોતા. ત્યારે તમે જ મારી મદદ કરી હતી. 10 પાસ કરી હું મુંબઈ ગઈ. ત્યાં મેં મારો વ્યવસાય ચાલુ કર્યો અને આજે હું એક મોલની માલિક છું. જો તમારી મદદ ના મળી હોત તો આજે આ પોઝિશન પર ના પહોંચી શકી હોત. વાહ કનુભાઈ, તમે તો ઉમદા કામ કર્યું. ના રે ભાઈ ના, મેં તો ફક્ત માનવતા ધર્મ જ નિભાવ્યો છે. પરંતુ મીના, તને મારું સરનામું ક્યાંથી મળ્યું? સાહેબ, કૌશલભાઈએ જેને ત્યાં મકાન વેચ્યું હતું તે વ્યક્તિને પૈસાની જરૂર પડી. તેણે મકાન મને વેચ્યું. મકાનના કાગળો જોતા જ તમારી સહી જોઈ. જોતાની સાથે જ મને બધું યાદ આવી ગયું. મારી નોટબુકમાં તપાસ કરતી વખતે તમે જે સહી કરતા હતા તે જ સહી હતી. હા મીના, કૌશલના લીધે જ મારી આ દશા થઈ છે. સાહેબ, હું તમને એ જ મકાનના કાગળો પાછા આપવા આવી છું. લો આ મકાનના કાગળ. હવે આ મકાન તમારું છે. ના બેટા ના, હવે આ મકાન તારું છે. હવે આ મકાન મારાથી ના લેવાય. સાહેબ, આ મકાન મારી ગુરુદક્ષિણા સમજી જ સ્વીકારી લો, કારણ કે તમારું ઋણ તો હું ચૂકવી શકીશ નહીં, પરંતુ આ મકાન આપીને મને કંઈક કર્યાનો આનંદ થશે. હા કનુભાઈ, એમની વાત સાચી છે. તમે એમને જીવનદાન આપ્યું, બદલામાં એ તમારા મકાનના કાગળો પાછા આપે છે. ધન્ય છે એના મા બાપને જેમણે મીના જેવી દીકરી આપી. હા સાહેબ, મારા માટે આનો સ્વીકાર કરી લો. રમણભાઈ, ઓ રમણભાઈ, તમારા માટે એક અશુભ સમાચાર છે. શું છે અશુભ સમાચાર? તમારો પુત્ર શેખર અને તેનો પરિવાર સુરતથી મુંબઈ જઈ રહ્યો હતો. પછી શું થયું? શ્રીકાંતભાઈ બોલો. તે ત્રણે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. રમણભાઈ, શાંત થાઓ રમણભાઈ, શાંત થાઓ. પોતાની જાતને સંભાળો. અરે શાંત થાઓ રમણભાઈ, કોઈ 108 ને ફોન કરો. હું કરું. હેલો હેલો હેલો. કાકા ચાલુ કરજો, ચાલુ. આવો બાપુજી, આ બાજુ આવો. બાપુજી, તમે અહીં બેસો, હું આવું છું. તમે શ્રીકાંતભાઈ? હા, હું શ્રીકાંતભાઈ, આ આશ્રમનો મેનેજર. બોલો, કોને લાવ્યા છો, બા કે બાપુજીને? આ કેવો પ્રશ્ન પૂછો છો? અહીંયા બધા મૂકવા જ આવે છે ભાઈ, કોઈ લેવા નથી આવતું. બાપુજીને ક્યાં છે? આ રહ્યા. હું ખોટો ના હોઉં તો તમે મહેશભાઈ ને? મને ઓળખ્યો? શ્રીકાંત જોશી યાદ છે? હા, યાદ આવી. શું કરું, આંખે ઓછો દેખાય છે. આવો આવો, અહીં બેસો. મને તો કલ્પના જ નહોતી કે આપણે ફરી મળીશું. મને મળીને ખૂબ જ આનંદ થયો. આપણે પીઠ ભરી વાતો કરીશું. સર, ઓ સોરી, વાતોમાં હું તમને તો ભૂલી જ ગયો. શું નામ આપનું? ઉત્સવ. હા તો ઉત્સવભાઈ, તમારે આમાં કોઈ ફી ભરવાની નથી અને થોડી ફોર્માલિટીઝ છે. હું તમને જે કાગળો આપું તેના પર તમારે સાઈન કરવાની છે, પછી તમે જઈ શકો છો. એ વાત તો બરાબર શ્રીકાંતભાઈ, પણ તમે આમને કેવી રીતે ઓળખો છો? મહેશભાઈને? હા, ઘણા વર્ષો પહેલા હું અનાથ આશ્રમમાં સંચાલક તરીકે કામ કરતો હતો. તે વખતે મહેશભાઈ અને તેમના પત્ની આશ્રમમાં આવેલા. ત્યારે તેમનું કોઈ સંતાન ન હતું. ત્યાંથી તેમણે એક બાળકને એડોપ્ટ કરેલું અને બહુ મોટી રકમ કહેવાય તેટલું ડોનેશન પણ આપેલું. આજે પણ આશ્રમમાં દાતાઓની યાદીમાં તેમનું નામ સૌથી પહેલું છે. ચાલો હવે હું કાગળ લઈને આવું.
બાપનો આ પ્રેમ દેખાતો નથી, વાયરાની જેમ દેખાતો નથી. બાપનો આ પ્રેમ દેખાતો નથી. દેવ પેઢીને ઘણી ફરિયાદ છે, કાચ પાયેલા બધા સંવાદ છે. નાની નાની વાતમાં વિખવાદ છે, તોય આજે આંખમાં વરસાદ છે. આત્માની જેમ દેખાતો નથી, બાપનો આ પ્રેમ દેખાતો નથી. ઉત્સવભાઈ, ઓ ઉત્સવભાઈ, લો હવે આ કાગળ પર તમે સાઈન કરી લો. ના, હવે એની કઈ જરૂર નથી. હું બાપુજીને પોતાના ઘરે પાછા લઈ જાઉં છું. બાપુજી, મને માફ કરજો. ચાલો આપણે ઘરે જઈએ. નથી બાપનો